આજ તો ફાઇનલી આપણે ઉડુપી કર્ણાટકમાં ગાડી પહોંચાડી જ દીધી હો મારા વાલા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? રાત્રે આપણે સુઈ ગયા હતા વિજાપુર, પેલા ગુજરાત સાગર હોટલ, અને સવારે ઉઠ્યા અને ચા પાણી કમ્પ્લીટ થઈને નીકળી ગયા આપણે આપણા સફરમાં જવા માટે. અને પહોંચી ગયા હતા આપણે વિજાપુર બાયપાસમાં, અને વિજાપુર બાયપાસમાંથી આપણે જવાનું હતું ઉબલી વાળા રોડ ઉપર. એટલે ઉબલી વાળા રોડ પકડીને ધીમે ધીમે હાલે થતા હતા, અને બાગલકોટ પેલા પહોંચી ગયા હતા. અને આવું મસ્ત મજાનું લોકેશન હતું, ને ત્યાંથી નીકળીને આવી ગયા આપણે ઉબલી વેલા રાજસ્થાનીની હોટલે. 2 વાગી ગયા હતા, અને આપણે લાગી ગઈ હતી ભૂખ, એટલે જમવા માટે. અને જમી કારવીને વરી પાછા નીકળી ગયા, અને ધીમે ધીમે હાઈલા જતા હતા. અને આપણે પહોંચી ગયા પાછા ઉબલી બાયપાસમાં, અને હુબલી બાયપાસ માંથી આપણે જવાનું તો મેંગલુર બાજુ. એટલે કારવાર વાળો હાઈવે આપણે પકડી લીધો, અને સિંગલ રોડ હતો. 120 કિલોમીટર આપણે આ સિંગલ રોડમાં જવાનું હતું. જંગલ વિસ્તાર હતો, એટલે બધું ઘાટ સેક્શન ને જંગલ ને બધું હતું. એટલે એ બધું પાસ કરતા કરતા ધીમે ધીમે આગળ આપણે હાલ્યા જતા હતા. અને પછી આપણે તો મેંગલુર વાળો હાઈવે ચડતા ચડતા તો સાંજના 7 વાગી ગયા હતા હો. પછી આપણે આવી ગયા ટોલ નાકે. ચા પીવાની ઈચ્છા થઈ ગઈ હતી, એટલે મેં કીધું હાલો ચા પાણી પી નાખ્યા. ટોલ નાકે આવી ગયા ચા પીવા માટે, ને ચા પાણી કમ્પ્લીટ કરીને વળી પાછા નીકળી ગયા, અને પહોંચી ગયા આપણે ઉડપી સિટીમાં. ખાલી કરવાની હતી એ ઉડપી આપણે તો પહોંચી ગયા ફાઇનલી. આપણે ઠેકાણે લોકેશન ચાલુ કરીને આપણે ખાલી કરવાના લોકેશન ઉપર હાલ્યા જતા હતા. અને 11 વાગી ગયા હતા, એટલે હવે નિરાતે મેં કીધું અહીંયા સુઈ જાય, તો હવે સવારે ખાલી કરશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.